નમસ્તે બાળકો, આજે આપણે ફરી મળ્યા. આજે આપણે જોવાના છે એક નવી વાર્તા અને વાર્તાનું નામ છે બહાદુર ચકલી. વાર્તાનું નામ છે બહાદુર ચકલી. જુઓ જુઓ જુઓ, કોણ આવ્યું? ચકલી. એક વખત એક ચકલીબાઈ રાજાના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં મળ્યો કૂકડો. કૂકડાએ કીધું, ચકીબેન, ક્યાં ચાલ્યા? રાજાને ઘેર જવાજી, દાડમ દાણા ખાવાજી, ફુવાવા મનાવાજી, ફુવારા મનાવાજી, રાજાને ખોળે બેસવાજી. રાજાને ઘેર જવાજી, દાડમ દાણા ખાવાજી, ફુવાવા મનાવાજી, ફુવારા મનાવાજી, રાજાને ખોળે બેસવાજી. કૂકડાને તો રાજાની બીક લાગતી હતી, તેથી પૂછ્યું, તમને રાજાની બીક નથી લાગતી? બીએ મોટા પાડા, બીએ મોટા હાથી, હું નાની ચકલી, હું શીદને બીઉં, હું શીદને બીઉં. બીએ મોટા પાડા, બીએ મોટા હાથી, હું નાની ચકલી, હું શીદને બીઉં, હું શીદને બીઉં. કૂકડાએ ખુશ થઈને કલગી આપી. રાજાને ઘેર જવાજી, રાજાને ઘેર જવાજી, દાડમ દાણા ખાવાજી, દાડમ દાણા ખાવાજી, ફુવારામાં નાવાજી, રાજાને ખોળે બેસવાજી, ફુવારામાં નાવાજી, રાજાને ખોળે બેસવાજી. આગળ જતા મોર મળ્યો. મોર તો ટેહું ટેહું કરતો નાચતો હતો. તેણે પૂછ્યું, ચકીબેન, ક્યાં ચાલ્યા? રાજાને ઘેર જવાજી, રાજાને ઘેર જવાજી, દાડમ દાણા ખાવાજી, દાડમ દાણા ખાવાજી, ફુવારામાં નાવાજી, રાજાને ખોળે બેસવાજી, ફુવારામાં નાવાજી, રાજાને ખોળે બેસવાજી. રાજાને ઘેર જવાજી, રાજાને ઘેર જવાજી, દાડમ દાણા ખાવાજી, દાડમ દાણા ખાવાજી, ફુવારામાં નાવાજી, રાજાને ખોળે બેસવાજી, ફુવારામાં નાવાજી, રાજાને ખોળે બેસવાજી. મોરે તો ચકલીને પીછું આપ્યું અને કહ્યું, તમને રાજાની બીક નથી લાગતી? બીએ મોટા પાડા, બીએ મોટા હાથી, હું નાની ચકલી, હું શીદને બીઉં, હું શીદને બીઉં. બીએ મોટા પાડા, બીએ મોટા હાથી, હું નાની ચકલી, હું શીદને બીઉં, હું શીદને બીઉં. ચકીબેન તો રાજાના મહેલમાં આવ્યા. સિપાહી કહે છે, ચાલી જા, નહીં તો હું તને પકડી લઈશ. ચક્કીબાઈ શાના બીવે ઉડીને સિપાહી પાઘડી પર બેઠા. સિપાહી તો ભડકીને ભાગી ગયો. ચક્કીબેન ફુર્ર કરી મહેલમાં ગયા. રાજાને ઘેર જવાજી, રાજાને ઘેર જવાજી, દાડમ દાણા ખાવાજી, દાડમ દાણા ખાવાજી, ફુવારામાં નાવાજી, રાજાને ખોળે બેસવાજી, ફુવારામાં નાવાજી, રાજાને ખોળે બેસવાજી. રાજા રાણી કહે, આવો ચકીબાઈ, મારા ખોળામાં બેસો, દાડમના દાણા ખાઓ અને ફુવારામાં નાવ. જોયું, ચક્કીબેન કેટલા બધા બહાદુર હતા. બાળકો, વાર્તામાં મજા આવી ને? હવે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. આવજો.